આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। નવસારી જિલ્લા નજીક આવેલ બુલદેણા ગામના એક રહીશ ઉપર થયેલ જીવલેણ હુમલામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી પરેશાન થયેલા નાગરિકે અંતે સુરત આઈજી ઓફિસ ખાતે ધરણા કરીને ન્યાયની પોકાર લગાવી હતી અને એક આવેદનપત્ર મારફતે તેની હૈયાવરાળ ઠાલવી હતી। ધરણા ઉપર બેસેલ નાગરિકને ન્યાય મળે અને અસામાજિક તત્વોના અવારનવાર હુમલાથી તેનો જીવ સહી સલામત રહે તેવી પણ માંગ આવેદનપત્રમાં કરાઈ હતી। ન્યાય માટે વલખા મારી રહેલ નવસારી જિલ્લાના બુલદેણા ગામના ઇમ્તિયાઝ અહેમદ શેખ નામક એક વૃદ્ધ દિવ્યાંગ ઉપર કેટલાક અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો। અનેકવાર હુમલાને કારણે તેણે આ બાબતે સ્થાનિક પોલીસ મથકમાં અનેકો વખત રજૂઆતો પણ કરી હતી તેવું ઇમ્તિયાઝભાઈનું કહેવું હતું। જોકે સ્થાનિક પોલીસ કયા કારણોને વશમાં થઈને હુમલા કરનારની અટકાયત નથી કરી રહી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આખરે પોલીસ કેમ જીવલેણ હુમલામાં આરોપીની અટકાયત નહીં કરીને ઢીલું વલણ અપનાવી રહી છે તે પણ વૃદ્ધને નથી સમજાઈ રહ્યું। આખરે ઇમ્તિયાઝભાઈને કોઈ રસ્તો નહીં સૂઝતા તેઓ અંતે આંદોલનની રાહે ચાલી નીકળ્યા હતા। સુરત શહેરની આઈજી કચેરી ખાતે ધરણા ઉપર બેસેલ ઇમ્તિયાઝભાઈને આખરે ન્યાય મળશે કે કેમ તે પણ એક સવાલ છે। બીજી બાજુ સ્થાનિક પોલીસની નીતિ ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા હોવાથી હુમલાવરોનો ભોગ બનનાર વ્યક્તિએ આખરે ધરણા કરવાની નોબત આવી હતી। satyday.com સુરત। ઇમ્તિયાઝ અહેમદ શેખ નવસારી થી આગળ મુલદરા ગામ છે બારડોલી રોડ પર। અહીંયા આઈજી ઓફિસ આવીને ધરણા કરી રહ્યા ધરના કરીને હા તો નહીં મળે ન્યાય તો શું કરીએ? શું તકલીફ શું છે? અરે હુમલા કરે સાહેબ, બે વખત હે ને બે વખત તો મારવાની કોશિશ કરી। એ 768 ગ્રામનો ટુકડો પતરો તોડીને અંદર આવીને પડ્યો, અમારા સુતેલા માથા પર પડી જાય તો ત્યાં જ પતી જવાના અમે લોકો। તમારે જમીનની મેટર છે કે સાયબરની મેટર છે? સાયબરની તો લાસ્ટ વર્ષથી છે, હમણાં તો આ છે જાન પર મારવાનો હુમલા કરે એના છે। કોણ મારવાવાળા કોણ છે? કેમ? એ વોરા લોક છે, વોરા। શું નામ છે? એનો પાછળ મૂસા નડાત કરીને છે, એના વિરુદ્ધ બી રાતે પોલીસ વેન બોલાવી એ લોકોએ જોયું બધું તોડેલો તો છતાંય કોઈ કરે નહીં। કમ્પ્લેન્ટો કરો, ફરિયાદો કરો કે ભાઈ એટેમ્પ ટુ મર્ડરનો લગાવો તોય નથી કરતા એ લોકો। આ લોકો તમને હેરાન કરે છે? આમ તો જ્યારથી ગામમાં આવ્યો ત્યારથી એ લોકો હેરાન કરે રોડ બાબત, પણ અત્યારે તો એ લોકો હવે જાન પર મારવાના હુમલા ચાલુ કરી દીધા। કેટલા ટાઈમથી? હા લગભગ 3 મહિના થયા। ઘરે આવે, ગાળો આપે, વિડીયો બતાવો પોલીસવાળા તોય ફરિયાદ લેવા રાજી નથી। નવસારી એસપીને કીધું તમે? નવસારી એસપીને બી આપી ફરિયાદ, નવસારી એસપીને ફરિયાદ કરી, પછી આઈજીને કરી, બધી જગ્યા કરેલી છે। આ બધી કોપીઓ તમને આપી ક્યાં દઉં। સુધી તમે ધરના પર બેસશો? હવે નહીં માને તો હવે અહીં નહીં માને તો હવે મારા વકીલે જ ના જ પાડી દીધી। અમારા ત્યાં એક મોટો વકીલ છે, એ વકીલે કહ્યું કે સાહેબ અહીંયા બોલે ન્યાય તો મળે જ નહીં તમને, તમે ધરના પર બેસી જાઓ ભાઈ તો જ એ લોકોની આંખો ખુલે, નહીં તો ખુલે જ નહીં। ભાજપાની સૌથી મોટી વસ્તુ છે ભાજપાને ભગાવો। આ ભાજપ રાજમાં જ થવાનું છે। ખુલ્લેઆમ ગુંડાગર્દી, ખુલ્લેઆમ કરપ્શન, ખુલ્લેઆમ નાંગાઈ ચાલ્યા જ કરે છે। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।